નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે સમગ્ર અઠવાડિયું આ રહ્યું છે એમની અંદર કપાસની બજાર સાથે આગામી દિવસોમાં હવે કપાસના ભાવમાં કેટલો વધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોતા રહેજો। જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, જે આ અઠવાડિયું છે એમની અંદર કપાસની બજાર છે એ ઓલ ઓવર જોરદાર તેજી તરફ જોવા મળી હતી અને અત્યાર સુધીમાં આ વર્ષનો કપાસનો સૌથી ઊંચો ભાવ 2050 રૂપિયા સુધીનો જોવા મળી ગયો છે। હવે મિત્રો, આનું મુખ્ય કારણ એ જ છે કે હાલ જે વાયદા બજારમાં જોરદાર તેજી આવી હતી, ઉપરાંત આઈસીઈ કોટન વાયદામાં મળેલી વધઘટની સીધી અસર છે સ્થાનિક બજાર ઉપર જોવા મળે છે। આ ઉપરાંત ઉનાળુ સિઝનને કારણે બજારમાં આવક મર્યાદિત રહી છે, જ્યારે સ્પિનિંગ મિલોની માંગ છે એ સાધારણ રહેતા ભાવમાં છે એ મોટી તેજી જોવા મળી છે। આ ઉપરાંત એક વાત કરીએ તો મોટા વેપારીઓ અને જે સ્ટોકિસ્ટો છે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન, અમેરિકાના કોટન રિપોર્ટ્સ ઉપર નજર રાખી રહ્યા છે। આ ઉપરાંત રિપોર્ટ્સ મિત્રો જે રીતના આવે છે તેમ ભાવ છે એમાં મિત્રો વધારો જોવા મળે છે। સિઝન હવે અંત તરફ હોવાથી ખેડૂતો પાસે કપાસનો જથ્થો ઓછો છે, જે ભાવને ટેકો આપી રહ્યા છે। જો ચીન કે બાંગ્લાદેશ તરફથી નિકાસના ઓર્ડરો આવશે તો ભાવમાં હજી પણ 50થી લઈને 100 રૂપિયા સુધીની તેજી જોવા મળી શકે છે। આ ઉપરાંત ડોલર સામે જે રૂપિયો છે નબળો પડે છે, જેના કારણે નિકાસકારોને ફાયદો થાય છે અને સ્થાનિકમાં છે એ ભાવ વધવાના મિત્રો શક્યતા છે એ વધતી જોવા મળી શકે છે। હવે મિત્રો, જો વાત કરીએ તો ભાવ ઘટવાનું ક્યારે મિત્રો ચોક્કસ બને કે જો તૈયાર કાપડ કે દોરાની માંગ છે વૈશ્વિક સ્તરે ઘટે, ત્યારબાદ વાયદા બજાર છે એમાં ઘટાડો થાય તો ભાવ ઘટી શકે છે। બાકી ઓલ ઓવર અત્યારે જે રીતની સ્થિતિ છે મુજબ કપાસની બજાર હજી ને હજી સુધરતી આપણને જોવા મળી શકે છે। આગામી દિવસોની અંદર એવી આશા રાખીએ કે કપાસ છે મે બી 2100 રૂપિયાની સપાટી ક્રોસ કરે, પરંતુ તેના માટે MCX વાયદાની સાથે સાથે US કોટન પણ જો ચાલે તો મિત્રો જોરદાર તેજી જોવા મળી શકે છે। હવે મિત્રો, તમારા માટે એક હું સવાલ લાવ્યો છું। જે મિત્રો પાસે હજી કપાસ પડ્યો હોય છે એ મિત્રોએ પોતાના જિલ્લાનું નામ સાથે કેટલો કપાસ પડ્યો છે અને તમે કયા ભાવની અપેક્ષા રાખો છો એ કોમેન્ટમાં જણાવી દેજો, જેથી હું તમારે જે ભાવ છે એ કયા પ્રાઇઝે કપાસ સેલ કરવો જોઈએ એના વિશે તમને માહિતી આપવાનો છું। તેથી ખાસ અહીં વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો કપાસની બજારમાં હજી તેજી બાકી છે અને આગામી દિવસોમાં આપણને 2100 રૂપિયા સુધી કપાસની બજાર છે એ જતી જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર કપાસ બજારના ભાવ। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।